હેલો ફ્રેન્ડ્સ, તો આજે મજાનું કોલ રેકોર્ડિંગ આવી ગયું છે. પૂરું સાંભળજો, મજા આવશે. અને આ વિડીયોમાં 50 કોમેન્ટ આવી ગઈ તો આપણે કોઈ પણ એક જણાની ચેનલનું પ્રમોશન કરશું. દસ્તાવેજ નથી કરી દીધો એમ કરીને બાઈ હા એ કઈ હાલે હે તો સંભળાત નાખે એમાં એનો હક છે. એમાં તું શું કે એમાં સંભળાત નાખે તો કઈ પ્રોબ્લેમ? મને તો ઈ ગમે ને હાથ નાખે તો પ્રોબ્લેમ નથી, પણ મારો ભાઈ હાલવા દેવો જોઈએ ને. તારા ભાઈ ને નથી સારું લાગતું એ કે ને તારા બેન ક્યાં રહે? તાર દીદી ક્યાં રહે? અહીંયા અમદાવાદમાં જ છે. અમદાવાદ તો તારે ક્યાં કઈ પ્રોબ્લેમ હે? અહીંયા તું એમ કે બહાર ગયો ને મળતો મારા મમ્મી હારે ના રે હોય લાગે એમ. લાલ તારા મમ્મી તારા ઓલા માટે એમ કે ને અને એમ નહીં તું એમ કે મારા ફ્રેન્ડ જોડે હું જાઉં છું બરોબર, પણ હવે એમ નહીં, હું મારા ભાઈ સામે નો કઈ બોલી ને એટલે મારા જીજાજી જ મારે યારે ઓછું બોલવા માંડ્યા. તારા બેન બીજા વાત કરે તો હું આવું છું બરોબર. અમારે મન લેવી જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી આંકવાનો હોય, લગ્ન થઈ જાય બરોબર કહેવાનું આપણે બરોબર ક્યારેક મળીએ તારે. પણ ઉમર થાય એટલે ઉમર થાય એટલે બધું તો જોઈ એવું નથી કરવું, હવે કોઈક નવું ગોત લેવું. એવું કરવું હે? હા, એમ તો મેં મારી બેનપણીને કીધું છે મેં. હા, કીધું એક સારો છોકરો હોય ને મારા હાથું ગોતવું એમ. આપડે શું એટલે ઉમર થાય સમાગમ તો માણવા સંબંધ તો બાંધવા તોડે એને વગર હાલે નહીં. સારું શું કહેવાનું? એમ થોડું હાલે, મને તો બહુ સાંભળે. ગોતવાતું પડશે જ તે, નકર અમારે એક પાડોશીમાં સારો છોકરો છે પણ આ બાજુ મારા ભાઈ ને બીકે જોતોય નહીં. તાર ભાઈ ડોન નથી ને? ડોન તો નથી, પણ એને એમ થાય ને, એને બેન છે, એને એમ થાય ને કે ભાઈ હું આની સામું જોઈશ એવું થતું હોય, એમ થાય છે એટલે થતું મને નથી ખબર. એમ નહીં તારા ભાઈ બીજું કે ચાલુ નથી એને પકડી લે તો એ આપડે ધ્યાન રાખવાની હોય. ઈ તો મજો ક્યાંક બહાર જઈને મળી આવતો હોય. આપણને એને ગમે આપડે છે ને એક બેન પણ એને કીધું એને જાણી લેવાનું ક્યાં શું કરે ને ક્યાં મળે બરોબર. પછી એને કહેવાય કે તું આ બધું કરીએ ત્યારે સારું લાગે, અમારે ન જોઈએ આ બધું. એવું નતું, મેં હે ને મારા બેનપણીને કીધું તું મારા ભાઈ ચાલુ થા એટલે હું તને હે ને પકડું ને એટલે મારા ભાઈ થાન મને હેઠો બેસી જાય. મારી બેનપણી દી ગરી ગઈ આખી. ઇનામ કરી દે તાર ભાઈ ને ઓલા તો હા હું કેવા તારી બેન આવું કે એવું એમ નથી કેતી, એમ મને કે તાર ભાઈ ની વાત માની લેવી પડે એમ. હા એવું કે એને કઈ પણ હું તો કઈ તારા મારા ભાઈ ની વાત માની જ લઉં, પણ કે ઉંમર થઈ હવે જોઈ ન જોઈ કઈ ખંજોળ આવે કહેવાય એવું ચોખ્ખું કહેવાય ને બંધ પણ કે તારા તને તું પકડી લીધો કે મારા ભાઈ ને. એવું મારે નો કહેવાય. હે હા હું 10 ભણેલી છું. હે અરે 10 ભણેલી છું. શું કહે છે? એ તો સારું સારું કે તો એ એટલું શું સારું કહેવાય, જાજુ ભણવું જોઈએ, પણ એ વખતે નો ભણ્યા. એમને હું શું કહું આને કરતા ગામડા રહેતી હોય તો સારું મળે છે કામો. એવું તો મારા પપ્પા ને એવું કેવું કે તમે ગામડે રહ્યો એમ. ના હું વાત કરું છું એમ નિવત કરવાની એવું ક્યારે આવો દર્શન કરવા માતાજીના માટે ઉમરાવા આવી જ ક્યારે આવો? નોરતામાં કે ચૈત્ર મહિનામાં? ચૈત્ર મહિનામાં. ચૈત્ર મહિના એમ બધા ફેમિલી સહિત આવો કે એકલા?
એટલે માતાજી મારે એકના નિવત લઈ લે. એમ હું નથી કહેતો. એમને ત્યાં ઉમરાળ આવો તો કેટલા દિવસ? ક્યારેક ક્યારેક આમ કોક ટાઈમે ફ્રી હોય તો 8 દિવસ રોકાય, નકર 2 દી રોકાય. પછી અહીંયા ઉમરાળા પછી તમે બોટાદ કે અહીંયા તો એકલા આવવા દે કે ન આવવા દે? એમ તો હું છૂટકી દેખું, પણ એમ મને માર કીધેલા કોઈ છોકરો ન પટે, નકર એમ તો નીકળી દેખું. તોય ન પટે. આમાં તો હોય જીગે એ પટાઈ લેવાનો હોય. ગમે પટી જાય આપડા ઓલું હોય ને તો ગમે પટી જાય. હા એ નથી ત્યારે જ ને તમે ના પાડી દીધી ને. એવું કઈક હોય તો તમે સામેથી ન પૂછ્યું હોય. એક વખત માન એટલે તો સારું ને, પણ આપડે પકડીને બે જાવ તમ તાર, હું ક્યાં કઉ. અરે એવું નથી. મારી વાત ઉડી હતી ને તેમાં ઘણી લપ થઈ ગઈ હતી. તમે ચાલુ હોય તો ઉડે જ ને. તો ચાલુ નતો ઉડી. આજે આપડે વાત કરવી છે બરોબર. પછી એક બીજી બેન પણ એને ખબર પડી, એને સીઝન કીધું એમ ખબર પડી. સારું તે ગામમાં ચાલુ થઈ જાય એવું જ થાય. આટલું મોટું અમદાવાદ છે તો એક બી ગામમાં સિટીમાં ચાલુ નથી થતા, અને તમે ગામડામાં ચાલુ થઈ જાય. અમારે શું હોય છોટી બેન, ખાલી ગામમાં બધા રાખી હોય ને. સારું ને, તમને ગામડાની છોકરીઓ ગમતી હોય. આમને શું માન સેટિંગ આવ્યું તોય ન કઈ પૂછ્યું, એમાં ક્યાં સમજણ લાવો કે તમે કેમ જો પતે તો પછી કોને મારે પતે એમ કહું. હા તમારે કોને પતાવી છે? તને કહું પતે એમ હું તને પૂછું. તમારે કીધે તો પટી જ જાય. તમારે કીધે તો પટી જ જાય. સમજાણું ભાઈ. અરે તમારા કીધે તો પટી જ જાય, એમ માની જ જાય. માની જાય પણ ક્યાં જાવ તો રોડ ને ઉભી રહો ને ગાડી જઈ વહી જાય ફિક્સ નાખે. હા પછી જાય. હા પટી જાય છે, પૂછી જો હારી હોય તો. તને કેમ લાગે છે પટેક નો? પટી જ જાય. તમારો ચહેરો છે ને એટલે પટી જાય. એવું છે? હા. મને એક છોકરી મારી વાત કરતી હતી, ઈ તે બીજા એક મિત્ર હતો ને બરોબર, એની જોડે એની બેન પણ ચાલુ હતી બરોબર. પછી આચીમાં બેઠા એને ગયા હતા વાત કરતી ને, એમાંથી એક વખત વાત કરી વાતમાં થઈ ઘરે ખબર પડી. લ્યો તારે પૈણા પેલા રંડાઈ ગયું. હા રંડાઈ ગયું તો સારું, પાછું સરખું ના આવે એ આવું રંડાઈ ગયું. મારું એમ જ છે. તારે તો તારે જીજે સેટિંગ હતું એટલે ક્યાં તકલીફ તારે હવે તકલીફ હોય તારે ભાઈ ગયો તારે જવું પડે. હોટલમાં વહી જવાય ને ગેસ્ટ હાઉસ? ગેસ્ટ હાઉસ માં ન જવાય. અહીંયા જવાય બાપા, પોલીસ આવ્યા હોય તો. કોઈ આવે નહીં, પોલીસ વાળા કોણ આવે? અરે મારા મમ્મી પપ્પા હતા ને મેરેજ માં ગયા હતા, અને ભાઈ એને મૂકવા ગયો હતો, એટલે એમે અગાઉ જ પ્લાન બનાવીને રાખ્યો હતો. સાહેબ ભાઈ રહ્યો ને એને ખબર પડી ગઈ કે આ ક્યાંય પોહાવાની છે એમ, તો એ સ્ટેશન ગાડી બેહાડીને આવ્યો.
તો તારે લગ્ન પેલા દંડાણ એવું છે ને? તારે હું કઈક થઈ ગયું હોત ને પછી આવ્યો હોત તો સારું હતું. હા તો